આજે વડોદરા શહેરે પ્રખર શિવભક્ત અને કદ્દાવર નેતા ગુમાવ્યો છે. આજે 8 ટર્મથી ધારાસભ્ય રહેવું, પ્રજાની વચ્ચે સેવા કરવી અને સાથે સાથે આ વડોદરા શહેરને એક એવું નજરાણું આપ્યું છે જે આજીવન કોઈ નહીં આપી શકે. યાદ રાખશે શિવભક્તિ એમની સોના જડિત મૂર્તિ જે સમગ્ર દેશમાં એક જ છે. અને એવા શિવભક્ત આજે અમે ગુમાવે છે ત્યારે અમે યોગેશ કાકાને સંપૂર્ણ હૃદયથી શ્રદ્ધાંજલિ આપીને આજે અમારી જાતને રાજકીય રીતે અને સામાજિક રીતે અમે અનાજ સમજીએ છીએ કે આ શહેરને એક મોટો નેતા પણ ગુમાવ્યો છે અને શિવભક્ત ગુમાવ્યો છે. આજના દિવસે હું એટલી પ્રાર્થના કરીશ કે મહાદેવને એમને આ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ સાથે જે શિવભક્ત ગયો છે આના જેવો જ એક બીજો શિવભક્ત મોકલી આપે આ નવનાથની નગરીને સાચવવા માટે.